હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 6:30. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. આપણે 6:30 થયા, 8 વાગે જવાનું. ટાઈમ પેલો હોય ને તે નાસ્તો ઉપર ઊંઘવાની મજા આવી. મસ્ત એમ જેવો પવન આવતો. હું એમ જેવું હું તો ખાટલો આગળ લઈ લીધો અંદર. ગયા ત્યાંથી ઓઢીને જ બીજી પછી ઉઠવું ના પડે. તેવા આજ 11 તારીખથી આગાહી હે ને મસ્ત ઠંડુ હતું. મજા આવી ગઈ. આમ ઊંઘે જ જઈએ ને એવું થતું. બસ 10 મિનિટમાં જવાનું નહીં. 8:30 થયા. કલાકમાં તૈયાર નહીં. તો ચલો જઈશું સ્કૂલ. આજ તો શનિવાર વહેલા આવી જાય મમ્મી. બજારનું આપણે જવાનું બજાર એમ નહીં એટલી આજે જવાનું ને તો પછી હું ના જોઉં તો પછી પેલું બ્લાઉઝ પીસનું હોય ને અસ્તરની લાની બધું હંગાથ જ લઈ જઈશું. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 12:30 થઈ ગયા સ્કૂલથી આવીને ફ્રેશ થયા. તો શનિવાર વહેલા આવવાની મજા આવવાની. જેમ કે ફટાફટ 11 વાગે છૂટો અને 11:30 થઈ જાય. અમુક લોકોને તો જવામાં જ 11 થઈ જાય. અમે ફટાફટ ટાઈમ થઈ જાય. તો આજ તો બનાવ્યું દૂધીની રોટલી એનો આમાં હતા. તો ચલો જમી લઈએ. તો 6:15 થયા હા અને બજાર જઈને આવ્યા. લીંબુ પાડ્યા હા, પેલી બાજુ પડ્યા અડધા અને અડધા મમ્મી લઈને આવી ગઈ. હાલ તો અમારે સિઝન લીંબુની, જો કે અમારે તો 12 માસની લીંબુડી એટલે આવતા રહ્યા. પણ આ તો અમારે લીંબુડી પડી જતી બિચારી બટકાઈ જતી. વધારે વજન આવી છે તો લીંબુનું તે એક વરસ થયું એટલે. પણ લીંબુ તો ખાસા 4 મહિના પહેલાં આવી જાય ને એટલે 1 વરસ જ થયું કહેવાય. હજુ અંદર લીંબુ તો પણ બીજા હવે કાલે ઉતારશું. બજાર જઈને આવ્યા છીએ. બધી વસ્તુ શાકભાજી બધું લઈને આવ્યા છીએ. હજુ પપ્પા આવ્યા નહીં. તો ચલો મળીએ આગળ. તો 7:15 થયા. પપ્પા આવીને ફ્રેશ થયા. આ બાજુ રસનો તૈયારી થઈ છે. રસ બનાવવાની. તે તો એવું જ હોય ને. તો વાતાવરણ વરસાદનું થાય પણ વરસાદ પડતો નહીં ને. હું કહો આ દાડમ પડી જઈએ. પુત્રી ખાધી બધી ખાઈ ગઈ. પક્ષી ખાઈ ગયું. હવે નહીં દાડો. આ 2-3 લટકી છે ખાલી. મમ્મી શું કરો? લોટ બોલવાનો ને. તો 8:15 થયા. જમવાનું તૈયાર થઈ ગયું. બનાવ્યો રસ, બટાકાનું શાક અને રોટલી. તો જમી લઈશું. ભૂખ લાગી મને તો. ચાલો જમી લઈએ.
તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ.